ત્રિરાશિ. ત્રિરાશિમાં ત્રિ એટલે 3 અને રાશિ એટલે રકમ. કોઈ એક જ પ્રશ્નમાં 3 રાશિ એટલે કે 3 રકમ આપેલી હોય અને એના આધારે ચોથી રકમ શોધવાની હોય, આવા પ્રકારના પ્રશ્નો એટલે ત્રિરાશિ. એક બે એક્ઝામ્પલ સાથે સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે હું કેવા પ્રકારે પૂછાતા પ્રશ્નોની વાત કરું છું. 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? હવે અહીંયા તમે જુઓ મિત્રો, પ્રશ્નમાં 3 સંખ્યાઓ આપેલી છે, 8, 24 અને 15, અને એના આધારે આપણે ચોથી સંખ્યા શોધવાની છે, એટલે કે કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે. આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવા માટે આપણે એને ત્રિરાશિના ફોર્મેટમાં લખીશું. અહીંયા આપણે જે લખી છે આપણો પ્રશ્ન કહેવાય, આપણી રકમ કહેવાય, એને આપણે ત્રિરાશિના ફોર્મેટમાં કન્વર્ટ કરીશું. બહુ સિમ્પલ વસ્તુ છે કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે તો જ્યાં તો આવે છે ત્યાંથી આપણી બીજી લાઈન ચાલુ થાય છે, બીજું વાક્ય ચાલુ થાય છે મિત્રો. તો એને આપણે બીજી લાઈનમાં લખીશું. સિમ્પલ. 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે તો થી બીજી લાઈન લખીશું કે તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે. મેં હજી રકમ લખવા સિવાય કાંઈ નથી કર્યું. રકમને ખાલી ત્રિરાશિના ફોર્મેટમાં કન્વર્ટ કરી છે, અને ત્રિરાશિના ફોર્મેટમાં કન્વર્ટ કરવા માટે કંઈ જ કરવાનું નથી. તોથી શરૂ થતા બીજા વાક્યને તમારે બીજી લાઈનમાં લખવાનું છે. હવે શું કરીશું? તો નીચેની લાઈનમાં આપણને જે આંકડો આપ્યો છે 15, એ 15નો ક્રોસમાં આવેલા આંકડા સાથે ગુણાકાર કરીશું. એટલે કે 15 ગુણ્યા 24 થાય અને ભાગાકારમાં જે વધે છે 8 એ નીચે લખીશું. એટલે કે 15 ગુણ્યા 24 ભાગ્યા 8. હવે અહીંથી આપણે છેદ ઉડાડવાના છે, જે આપણે ઓલરેડી અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છીએ. તો અહીંયા તમે છેદ ઉડાડો તો સીધો 8 તરી 24 છેદ ઉડશે અને 15 ગુણ્યા 3 એ તમારો જવાબ થશે. તો 15 તરી 45 વિદ્યાર્થીઓ બેસી શકે. આ જ પ્રકારનું બીજું એક એક્ઝામ્પલ સમજી લઈએ કે 12 બોક્સમાં 72 બોટલ સમાઈ શકે. અહીંયા પાણીની બોટલની વાત થાય છે. તમે સમજો છો એ બોટલની વાત નથી થતી. કે 12 બોક્સમાં 72 બોટલ સમાઈ શકે તો 17 બોક્સમાં કેટલી બોટલ સમાઈ શકે? તો આપણો પ્રશ્ન થયો. અને હમણાં સમજ્યા એ પ્રમાણે કે આપેલો પ્રશ્ન, જે રકમ આપેલી છે, એને આપણે ત્રિરાશિના ફોર્મેટમાં કન્વર્ટ કરીશું. કે 12 બોક્સમાં 72 બોટલ સમાય તોથી આપણે બીજી લાઈન લખીશું કે તો 17 બોક્સમાં કેટલી બોટલ સમાય. હવે અહીંયા 17 ગુણ્યા 72 એટલે કે નીચે જે આપેલો અંક છે એનો ક્રોસના અંક સાથે ગુણાકાર કરીશું. તો 17 ગુણ્યા 72 ભાગ્યા 12 આવશે. અને હવે આપણે છેદ ઉડાડીએ. ઘડિયા ચકાચક હોય અને અગાઉના ચેપ્ટરના બધા જ પ્રશ્નોની પ્રેક્ટિસ કરેલી હોય એટલે તમને ડાયરેક્ટલી દેખાય કે 12 છક 72 થાય. એટલે હવે અહીંયા છેદમાં કંઈ વધતું નથી, અંશમાં 17 અને 6 વધે છે, તો એ બંનેનો ગુણાકાર એ આપણો જવાબ થશે. તો 17 છક 102, મતલબ 17 બોક્સમાં 102 બોટલ સમાય. ઉભારો ઉભારો, ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. નેક્સ્ટ અને લાસ્ટ એક એક્ઝામ્પલ સમજીએ એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય. કે 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા હોય તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? હવે આ પ્રશ્નને આપણે ત્રિરાશિના ફોર્મેટમાં કન્વર્ટ કરીએ કે 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા હોય તોથી આપણે બીજી લાઈન લખીશું. તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? હવે અહીંયા નીચે આવેલો આંકડો એટલે કે 27નો ક્રોસમાં આવેલા અંક 45 સાથે ગુણાકાર થશે. 27 ગુણ્યા 45 ભાગ્યા 15. અને હવે અહીંયા છેદ ઉડશે. 15 તરી 45 અને 27 તરી 81. સાહેબ, મને આમાં કઈક લોચો થયો હોય ને એવું લાગે. તમને લાગે? હે નજીકા, કંઈક તો લોચેસ થયો ને. આ પ્રશ્નમાં ખરેખર લોચો થાય છે. શું લોચો થયો? પહેલા તો આપણે ગણિતને સાઈડમાં રાખીએ. લોજિકલી એક વસ્તુ સમજો કે પહેલા દિવસે હું 45 રૂપિયા લઈને દુકાને ગયો તો મને કેટલી ચોકલેટ મળી? 15 ચોકલેટ મળી, રાઈટ? હવે બીજા દિવસે હું 27 રૂપિયા લઈને જઉં છું, એટલે કે 45 કરતા તો ઓછા રૂપિયા લઈને જ જઉં છું. તો ઓછા રૂપિયા લઈને જઉં તો મને ઓછી ચોકલેટ મળે. સીધી વાત છે. ફરી એકવાર રિપીટ કરું, સમજી લો કે 45 રૂપિયામાં 15 ચોકલેટ આવતી હતી. બીજા દિવસે આપણે 45 ના બદલે 27 રૂપિયા લઈને ગયા તો ઓછા રૂપિયા લઈને ગયા તો ચોકલેટ પણ ઓછી જ આવશે. સીધી વાત છે. તો અહીંયા આપણે પ્રશ્નમાં કંઈક લોચો થયો છે, કેમ કે આપણે તો 27 રૂપિયામાં 81 ચોકલેટ લઈ આવ્યા. જો 27 રૂપિયામાં 81 ચોકલેટ મળતી હોય તો આપણે 45 રૂપિયા લઈને શું કામ જવું જોઈએ? કેમ કે 45માં તો ખાલી 15 જ આવે છે.
એટલે એવું ના થાય અહીંયા કંઈક લોચો થયો છે, શું લોચો થયો એ સમજી લઈએ અને સાચો જવાબ શું આવે એ પણ સમજી લઈએ. આ પ્રશ્નની ગણતરીમાં આપણે શું ભૂલ કરી એ સમજવા માટે પહેલા સમજેલા બંને ઉદાહરણ ફરી સમજવા પડશે. પહેલું ઉદાહરણ આપણે એવું સમજ્યા હતા કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે. અને બીજું ઉદાહરણ સમજ્યા હતા કે 12 બોક્સમાં 72 બોટલ સમાય તો 17 બોક્સમાં કેટલી બોટલ સમાય. હવે આ બંને ઉદાહરણમાં તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ. પહેલું જે ઉદાહરણ છે એમાં આપણે બેન્ચીસના નીચે બેન્ચીસ લખી હતી અને વિદ્યાર્થીના નીચે વિદ્યાર્થી લખ્યા હતા. બીજા ઉદાહરણમાં આપણે બોક્સના નીચે બોક્સ લખ્યા હતા અને બોટલના નીચે બોટલ લખેલી હતી. જ્યારે ઉદાહરણ 3માં આપણે શું ભૂલ કરી છે કે આપણે ચોકલેટના નીચે રૂપિયા લખ્યા છે અને રૂપિયાના નીચે ચોકલેટ લખી છે, એટલે આપણા પ્રશ્નનો જવાબ ખોટો આવે છે. તો અહીંયા આપણે આની ત્રિરાશી ફરીથી મૂકવી પડશે અને ચોકલેટના નીચે ચોકલેટ અને રૂપિયાના નીચે રૂપિયા લખવા પડશે. ત્રિરાશી ફરી લખીએ કે 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા છે. તો પહેલી લાઈન તો એઝ ઇટ ઇઝ હમણાં જેવી રીતે આપણે મૂકી હતી એવી રીતે જ આવશે, બટ બીજી લાઈન લખતી વખતે આપણે ધ્યાન રાખીશું કે 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા હોય તો પછીની લાઈનને ધ્યાનમાં રાખવાની છે કે તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. હવે આપણને 27 રૂપિયા પૂછ્યા છે તો એ કઈ બાજુ લખીશું? 15 ના નીચે લખીશું કે 45 ના નીચે? સીધી વાત છે કે 45 રૂપિયા છે અને 27 પણ રૂપિયા છે, એટલે આપણે 45 ના નીચે 27 લખીશું કે 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. હવે આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણે દર વખતે એવું થતું કે પ્રશ્નાર્થ ચિહ્ન તો પેલી બાજુ જ આવે, તો એ બધું સ્કૂલમાં સારું લાગે. હવે આપણે મોટા થઈ ગયા છીએ, હવે પ્રશ્નાર્થ ચિહ્ન ભલે ગમે તે બાજુ આવે, આપણને ત્રિરાશીનો જવાબ લાવતા આવડવું જ જોઈએ. આ કેસમાં આપણે શું કરીશું કે 27 ભલે ને પેલી બાજુ આવ્યા, પ્રશ્નાર્થ ચિહ્ન આ બાજુ આવ્યા, આપણી તો એક સિસ્ટમ ફિક્સ છે. શું? તો કે નીચેની લાઈનમાં બીજી લાઈનમાં જે આંકડો આવે છે એનો ક્રોસના આંકડા સાથે આપણે ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા પણ એવું જ થશે. નીચેની લાઈનમાં 27 આવે છે, 27નો ક્રોસના અંક સાથે એટલે કે 15 સાથે ગુણાકાર થશે. 27 ગુણ્યા 15 ભાગ્યા 45 અને હવે છેદ ઉડાડો. 15 તરી 45 અને 3 9 27. તો આનો જવાબ આવશે કે 27 રૂપિયામાં 9 ચોકલેટ આવે. યસ મિત્રો, તો ત્રિરાશીનો કોન્સેપ્ટ અહીંયા પૂરો થાય છે. પણ મારે તમને ત્રિરાશી વિશે થોડીક વધારે ઇન્ફોર્મેશન આપવી છે કે મિત્રો ત્રિરાશીના બે પ્રકાર હોય છે, સપ્રમાણની ત્રિરાશી અને વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી. ત્રિરાશીના આ બંને પ્રકારો આપણે જનરલ મેથ્સનું એક ચેપ્ટર છે 3નો નિયમ, જેને સાંકળનો નિયમ પણ કહેવાય છે, તો એ ચેપ્ટર વખતે આ બંને પ્રકાર આપણે ફરીથી સમજવાના છીએ. પણ અત્યારે મારે તમને એક રફ આઈડિયા આપવો છે કે આ બંને પ્રકાર શું છે. હવે એ સમજી લઈએ કે સપ્રમાણની ત્રિરાશી અને વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી એટલે શું. તો મિત્રો ત્રિરાશીમાં આપણને દર વખતે બે વસ્તુઓ આપેલી હશે. સપ્રમાણની ત્રિરાશી એને કહેવાય કે જ્યારે એક વસ્તુ વધે ત્યારે બીજી વસ્તુ વધશે અને એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ પણ ઘટે. અને વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી એટલે શું? તો કે એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે અને એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ વધે. આ પ્રકરણમાં આપણે 3 એક્ઝામ્પલ સમજ્યા. એ 3 એક્ઝામ્પલ આપણે સપ્રમાણની ત્રિરાશી વાળા સમજ્યા હતા. ફરીથી 3 એક્ઝામ્પલ તમે જોઈ લો કે પહેલા એક્ઝામ્પલમાં શું થયું હતું કે 8 બેન્ચીસના બદલે 15 બેન્ચીસ, એટલે કે બેન્ચીસ વધી ગઈ હતી. તો તમે જો વિદ્યાર્થીઓ પણ વધી ગયા હતા કે 24 ના બદલે 45 થઈ ગયા હતા. બીજા એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે 12 બોક્સના બદલે 17 બોક્સ થઈ જાય છે. તો બોટલો પણ વધી જાય, કેમ કે બોક્સ વધ્યા તો બોટલ પણ વધે. 12 બોક્સમાં 72 બોટલ આવતી હતી તો 17 બોક્સમાં 102 બોટલ આવે છે. એ જ પ્રમાણે ત્રીજું એક્ઝામ્પલ તમે જુઓ કે 45 રૂપિયામાં આપણે ઉલટી ત્રિરાશી મૂકી હતી. આપણને આપેલું હતું કે 15 ચોકલેટના 45 રૂપિયા, તો 45 રૂપિયામાં આપણે 15 ચોકલેટ મળતી હતી, તો અહીંયા 27 રૂપિયા એટલે રૂપિયા ઘટી ગયા તો ચોકલેટ પણ ઘટી જાય. 45 રૂપિયામાં 15 ચોકલેટ આવતી હતી તો 27 રૂપિયામાં 9 ચોકલેટ આવે છે. ત્રિરાશી આપણા માટે એક અગત્યનું ચેપ્ટર થઈ જાય છે. એનું કારણ એ છે કે જનરલ મેથ્સમાં આગળ આપણે ટકાવારી, નફો નુકસાન કે સમય અને અંતર ચેપ્ટર શીખવાની શરૂઆત કરીશું, તો ચેપ્ટરની શરૂઆતમાં જ આપણને ત્રિરાશીની જરૂર પડશે. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રીઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિકથી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.